સ્થાન પર ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી 140 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નબળા રોડ મુદ્દે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું છે। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો અહેવાલ રજૂ થતા માર્ગ અને મકાન વિભાગે નોંધ લઈને નબળો રોડ ખોદીને ફરીથી મજબૂત બનાવવા કામગીરી કરી છે અને કોન્ટ્રાક્ટરે માત્ર 20-25 દિવસમાં જ લોટ પાણીને લાકડા જેવી નબળી કામગીરી કરી હતી, જેના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। વીટીવી ન્યૂઝમાં રોડની નબળી કામગીરીનો અહેવાલ રજૂ થતા તંત્રએ તાત્કાલિક ધોરણે આખો રોડ ખોદાવી અને હવે ઉચ્ચ ગુણવત્તાવાળો નવો રોડ તૈયાર કર્યો છે। જસદણના બાયપાસ રોડ નજીક ખાનપુર ચોકડી આવેલી છે। ખાનપુર ચોકડીથી જે 500 મીટરનો રોડ જે સ્વામિનારાયણ મંદિર સુધી બને છે, કેમેરામેનને દ્રશ્ય દેખાડશે। આ જે રોડ છે તે આજથી લગભગ 20-25 દિવસ આશરે અંદાજે પાકો ટાઈમ તો નથી ખબર, જ્યારે અહીંના રહીશો અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ રોડની નબળી એટલી બધી હતી કામગીરી થતી હતી જેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધને લઈ અને વીટીવી ચેનલમાં જે અહેવાલ છે તે ન્યૂઝમાં પ્રસારિત થયા હતા, ત્યારે આ લોકોએ વીટીવી ન્યૂઝને બોલાવ્યું હતું અને વીટીવી ન્યૂઝ આ જે અહેવાલ છે તેની ધારદાર અસર એમ કે જોવા મળી છે એવું પણ કહી શકાય છે। અહીંના રહીશો છે, ખેડૂતો છે તે રાજીના રેડ થઈ ગયા છે। નંબર 1 ક્વોલિટીનો રોડ બનાવ્યો છે। આપણે અહીંના જે ખેડૂત મિત્રો છે, રહીશ મિત્રો તેમની સાથે વાત કરી, શું સાહેબ તમે કહેશો આજથી 20-25 દિવસ પહેલા આ રોડની હાલત શું હતી અને અત્યારે તમારી માંગણી મુજબ રોડ થઈ શું કહેશો? આજથી 20-25 દિવસ પહેલા વીટીવીના માધ્યમથી અમે લોકોએ વિરોધ એક કર્યો હતો કે રોડની કામગીરી બહુ હલકી થતી। તે પછી વીટીવીના અહેવાલના મુજબ આજ અમે વીટીવીનો આભાર વ્યક્ત કરવી છે કે આ રોડનું કામ એકદમ ક્વોલિટી બેઝ થઈ ગયું છે। તો અમે વીટીવી અહેવાલના માધ્યમથી વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આપણે બીજા છે ભાઈ જે ગ્રુપ તેમની સાથે વાત કરી, સાહેબ આજે 500 મીટરનો રોડ છે 1 કરોડ 40 લાખના ખર્ચે બનતો હતો, ત્યારે તમે બધા લોકો દેકારા પડકારા કરતા નબળી કામગીરી, આજ તમે સાથ થઈ ગયા તો એ પાછળનું કારણ શું છે? એ પાછળનું કારણ તો 20-25 દિવસ પહેલા આપણે જે વીટીવીના માધ્યમથી જે એક અહેવાલ રજૂ કર્યો હતો અને અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે અમે કોન્ટ્રાક્ટરને અને તંત્રને પણ જણાવેલું હતું કે આ નબળી ગુણવત્તાનું ક્વોલિટીનું કામ થાય છે, ત્યારે આપ સારું અને વ્યવસ્થિત કામ કરો। અને વીટીવીના ખૂબ ખૂબ આભાર પાઠવું છું કે જે વીટીવીના માધ્યમથી જે સારી અને ગુણવત્તાભર્યો રોડ બન્યો છે અને આ રહીશને અને ખેડૂતોને બધાને સારો એવો ક્વોલિટીનો રોડ મળ્યો છે, ત્યારે વીટીવીના માધ્યમથી જે તંત્રની આંખ ખુલી છે એ માટે હું વીટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આ બીજા ખેડૂત મિત્ર છે કે ભાઈ હજારોની સંખ્યામાં તમે તેથી કહેતા હતા કે લોકો પસાર થઈ રહ્યા છે અને આ કરોડોના ખર્ચેનું લોટ પાણી લાકડા દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી નબળી થતી તેને લઈ તમે વિરોધ પ્રદર્શન કર્યું છે, પણ વીટીવીને ચેનલને તમે ફોન કરીને બોલાવી હતી પછી વીટીવીમાં અહેવાલ પ્રસારિત છે, તો ત્યારે આ તમારી કામગીરી છે તે નંબર 1 ક્વોલિટી થઈ છે એ તમે કહો છો, હું નથી કહેતો, શું કહેશો એ બારામાં? સાચી વાત છે કે આ બાજુ બધા ખેડૂત ભાઈઓના ખેતરો આવેલા છે, ત્યારે આ રોડનું કામ ચાલુ હતું ત્યારે ગુણવત્તા ખરાબ હતી બનાવવામાં અને તેનો અમે વિરોધ કરેલો હતો વીટીવીના માધ્યમથી, જે અત્યારે સરસ કામગીરી કરી બતાવેલી છે, જેની ખાતરી નગરપાલિકાના બધા અને મકાન વિભાગના સદસ્યોને જાણ કરવામાં આવી હતી। એના કારણે આ રોડનું કામ બેસ્ટ કામગીરી કરી દેખાડ્યું છે, તે બદલ વીટીવીનો આભાર માનું છું। અહીંના જે ખેડૂતો છે, લોકો છે, તેમની માંગ હતી કે વીટીવીના માધ્યમથી આ અહેવાલ પ્રસારિત થાય અને જે રોડનું કામ અને કામગીરી કરવામાં આવે, ત્યારે આજે વીટીવીના અહેવાલની અસર થઈ ત્યાર પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોંધ લેવામાં આવી, કોન્ટ્રાક્ટરને ખખડાવવામાં આવ્યા અને કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી કામગીરી કરવામાં આવી। અત્યારે આ લોકો ખુશ છે કે ભાઈ 1 કરોડ 40 લાખના ખર્ચે 500 મીટરનો રોડ સ્વામિનારાયણ મંદિર સુધી જે બની રહી ગયો છે તે બની ગયો છે અને સુપર ક્વોલિટીનો રોડ બની ગયો છે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ।